એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો, બોલો ધરાર ઉભો રહ્યો. ઘણા દિવસ ચૂંટણી આવે તો નવી સોણી હિવડાવીને ઉભો હોય. આપણે ઊભું રહેવું, તું વાડીએ ઉભો રહે ને રોજ ઉડકાય. પણ ગુરુજી આજ તો સવારની મોજ જ છે, કારણ કે રાતે આવી ગયો તો. અને એમાંય બપોરે જે મહીસાગરમાં હું આજ પહેલી વાર મહીસાગર નદીમાં નાહ્યો. હે માં મહીસાગર, હે ભગવતી, હે બ્રહ્માંડ ભાડોદરી. અને ગુરુજી જ્યારે જ્યારે કે ત્યારે હવે તો આ થોડુંક ઓલું કરી નાખ્યું, નહીંતર અહીંથી આદેશ થાય ચેહરમાંનો કે આજ બે કાંઠે મહીસાગર આવવાની છે ને મહીસાગર માં અહીંયા માને મળવા આવવાની. સાહેબ વોંકળામાલી રાતે પાણી આવ્યું હોય, એ માએ માવું મળતી હોય બાપુ. પછી ચેહર જોગણી હોય કે માં હિંગળાજ હોય કે માં મોગલ હોય કે માં હોનબાઈ હોય, એ તો 66 જોગણીઓ ભેગ્યું થઈને બેઠ્યું વાતો કરતી હોય છે કે આમાં તારા ક્યાં દીકરા હતા કે ફલાણા, તો ધ્યાન રાખજો એ બાજુ મારો દીકરો આવે તો, ઓલી માં એમ કે જોજો મારો દીકરો એ બાજુ આવે તો. અને છેલ્લે તો માવું એક છે. પૃથ્વીરાજ રાઠોડ ગુરુજી દિલ્હી ગયા, અકબરનું તેડું હતું લેલાદે માટે. પૃથ્વીરાજ રાઠોડના અર્ધાંગના અકબરની કચેરીના 9 રત્નમાંનો એક રત્ન એટલે પૃથ્વીરાજ રાઠોડ. સાહેબ હામું ન જોવાય. એને કીધું કે તમે લેલાદેને તેડતા આવો. આખી મોટી વાત અલગ છે, તો સાંભળી લેજો. થોડી વાર બેસી જાઓ ભાઈ, થોડી વાર બેસી જાઓ. શું થયું? નહીં, આગળ બેહવું એને ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે તમે આગળ છો. અને અમારા વાલા શ્રોતાઓ બધા વાહે બેઠા હોય. વાલા હોય ને, એ કોક રિક્ષામાં આવ્યા હોય, કોક હોન્ડા લઈને આવ્યા હોય, 4 વ્હીલ વાળા બધા આગળ હોય. એ વળી પાછા એકચ્યુઅલી ટાઈમ થઈ ગયો છે તે મારે જવું પડશે, હેઠું બેહીને ભાઈ. એટલે તમને નથી કહેતો, તમને નહીં, તમને બધાને માયો બહુ પ્રેમ કરે છે, એટલે એનું હૃદય દરિયા કરતા મોટું છે સાહેબ. એટલે આમાં તમે બધા સમાઈ જાઓ. શેર બોલું, શેર બોલું. હવે ઈર્ષાદ નો દીકરો થામા છે. કિસને આકે દસ્તક દી, કિસને આકે દસ્તક. દસ્તક એટલે ટકોરો, બારણું ખખડાવવું સાદી ભાષામાં, કે કોણે મારું બારણું ખખડાવ્યું. એનું આમાં કિસને આકે દસ્તક દી મેરે દિલ પર, મારા દિલનું બારણું કોણે આમ કર્યું. किसने आके दस्तक दी मेरे दिल पे, आप तो बाहर है तो अंदर कौन. ઈના ઈ તમે બધાય ગુરુજી અહીંયા હૃદયમાં રાખીને બેઠો છું. અને એ બધાને કોઈએ જોયા હોય ને તો તેજસભાઈ પટેલે જોયા. હૃદયના સ્પેશિયાલિસ્ટ આપણા ડોક્ટર તેજસ પટેલ. ગુરુજી રોઈ પીડ્યો ડોક્ટરો કે વાહ, જીતુભાઈ બધા હતા. અરે હજી હું હોસ્પિટલ પોગું નહીં, પેલા કીર્તિદાનભાઈ ત્યાં પોગી ગયો હોસ્પિટલ. આ બધા મારી પેલા ઈ પોગી ગયા. ડોક્ટરને કહે તમે તૈયાર રહ્યો. તો હું આવ્યો તો ડોક્ટર તૈયાર, બધું લઈને હાણીશું વાણીશું બધું ખોલી નાખવો છે. આ બધાને ગુરુજી મેં જોયા ને, તમારું હૃદય રેડી થઈ ગયું. શાબાશ દોસ્ત, શાબાશ. આવા ચિંતા કરવા વાળા બેઠા હોય, પછી ડોક્ટર કે નહીં આપણે તો જોઈ લેવું તો છે. હું કે ડોક્ટર જોઈ લેજો હૃદય. અને રાતના એમાંય 3 વાગ્યા અને આ હૃદયનું કામ પૂરું થયું. અને હૃદયની અંદર એને જોયું, અને ડોક્ટરે એના હોસ્પિટલની બારી ખોલી અને બહાર 3000 માણસ આમ જોયું.
અને તેજસભાઈએ કીધું કે મારી લાઈફમાં આવો પહેલો પેસેન્જર આવ્યો હતો. मैं कह तो मरना कैंसल न करता तो मर जाऊंगा, फट जाऊंगा मोची. अन बसंती आ पाड़ी दीધી કે હવે કેન્સલ યાર. મારો કહેવાનો સૂર્ય છે, ડોક્ટરો શરીરના ભગવાન છે, પણ મારા આત્માનો ભગવાન મારો સદગુરુ છે, મારી જગદંબા છે, મારી કુળદેવી છે, મારો દ્વારકાધીશ છે. અને એ બધાયનો સરવાળો તમે છો. આમાં મને ત્યાં કુળદેવી દેખાય છે, આમાં મને કોઈ ગુરુ દેખાય છે, મિત્ર દેખાય છે. તમે કોઈ બહારના નથી. પછી ધરાર તમારે કોમેન્ટ કરીને બહારનું થવું હોય તો જવાબદારી તમારી છે. તો વાડો હાવ ખુલ્લો છે, મારા બાપે તાળું નથી માર્યું. સટકો એ કેવલ આવકાર છે, વિદાય કોઈની નથી. આવો સાથે મળીએ, જાતિ ભાતિના ભેદભાવ મૂકીએ અને આવા મહાપુરુષના ચરણમાં આવીને આવી મોજ કરીએ સાહેબ, અને અભિમાન મુક્ત થઈએ અને આવી લહેર કરીએ. હાવ માં પધારો, માં પધારો. જી મારી માં, વાહ વાહ, જય હો, જય હો. માને તાળીઓથી વધાવો છે. અને બીજો મને આનંદ એ છે કે અહીંયા જે રકમ આવે એ ગૌશાળામાં જવાની છે, એટલે મન મૂકીને વરજો. અને જીતુભાઈ તમને પૂછ્યા વગર કહું, 51,000 રૂપિયા એક હું ગૌશાળામાં આપું છું મારા બાપ. અમારા તમામ કલાકારો, તમામ વતી હો ભાઈ, આપણે બધા આવી ગયા આમાં. હા, કારણ કે ઠાકરને થાળ ધરો ને એમાં તુલસી પાન ન નાખો ને, આવું બાપુ કહે. એટલે હું તુલસી પાન નાખું છું. થાળ તો બહુ મોટો છે, 56 ભોગ છે, પણ અમારું તુલસીનું પાન નાખીએ છીએ એ માટે કે જગતને કહે, પણ અમારે કહેવાય ને કામ દેવાય. એટલે કે આમાં જાજુ નથી, તુલસીનું પાન છે. પણ મારો વાલો, મારી માં તુલસીને પાને તોડાઈ જાય. હા, એટલે દીકરી સાસરે જાતી થી. એટલે દીકરી સાસરે જતી હોય તો જીતુભાઈ આમ જો થોડાક સમય પહેલા ઉડ લાગતું હતો, અત્યારે એ ભર્યું પાછું હજુ એ ભરાઈ ગયું છે ના. એટલે મેં ત્યારે સાહેબ પાસે બેઠા વાત પૂરી કરી લઉં. ત્યારે જીતુભાઈની હાજરીમાં મેં આ વાત સીએમ સાહેબને કીધી, ભૂપેન્દ્ર સાહેબને. અને ત્રીજી વાત, જો આ જીતુભાઈ સાક્ષી છે, જ્યારે જ્યારે રાજકીય મહાનુભાવોને મળીએ છીએ ત્યારે બાપ એની પાસે સાહિત્યની જ અમે વાતો કરીએ છીએ. અમે જિંદગીમાં કોઈ દી સ્વાર્થની વાત નથી કરી. જો આ સાક્ષીમાં એને અમે હળવા પાડીએ છીએ અને જ્યાં કહેવું પડે એ કહીએ છીએ. અને ત્યારે બધા બેઠા હતા ને કીધું કે આ માણસને 3 વર્ષ પહેલા જે માણસ શિક્ષણ મંત્રી હતા, એ શિક્ષણ મંત્રીને એક વિદ્યાર્થી ઓળખી જાય કે આ આપણો શિક્ષણ મંત્રી છે, તો દરેક ખાતાના મંત્રીઓને એનો વિષય કેમ ન ઓળખે. બોલ્યો હું, અને ત્યારે નામ મારે લેવાઈ ગયું ગુરુજી. ત્યારે હું એમ જ બોલ્યો કે જેથી મારો કૃષિ મંત્રી નીકળે અને મારા ખેડૂતો દોડે વાહે કે જો મારો કૃષિ મંત્રી આવ્યો, મારો કૃષિ મંત્રી આવ્યો, એવું કેદી થાય સાહેબ. અને તા તો ભડું દિન એ ખાતું સીધા કૃષિ મંત્રી. આવી મને ખબર હતો મુખ્યમંત્રીનું ક્યાં ભલા. પણ મુખ્યમંત્રી તો સામે બેઠા થાય, સારા જ છે, મહાન છે, હસમુખા છે, દર્દીલા છે સાહેબ. અને એને મેં ભાવનગર મહારાજ સાહેબનો દાખલો દીધો. ત્યાં બેઠા બેઠા જીતુભાઈ હતા. હું કહું મંત્રી સાહેબ, અમે રાહે છીએ કે આવા જ માણસોની જેમ અમે સ્ટેજ ઉપર વાતો કરી છે, અમે રાણા પ્રતાપની વાતો કરી છે, અમે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરીએ છીએ, તો પાછી અમે કોકની વાત કરીએ કે એવા 5 અમને હજી નેતા મળી જાય ને તો અમને હજી એમ કહેવાય કે જગતને જીવતા આવડી જાય. તમારી વાતો કરી શકીએ એવું કામ કરો. અને એમ કરી અને ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા કે ખેડૂના બળદ ચોરાય. ભાવનગરનો નિયમ હતો કે જે વસ્તુ ચોરાણી હોય એ 2 મહિનામાં ન મળે તો સાહેબ રાજ તરફથી બધું મળી જતું હતું. હવે આઝાદી આવી ગઈ. ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી છે એ તો ગવર્નર, રાજ્યપાલ મદ્રાસના, એ તો મદ્રાસ વયા ગયા.
પણ આ શેવાડાના ખેડૂના માણસ જે ગામડું હતું એને જે ખબર નહોતી આઝાદી આવી એમ, એના બળદ ચોરાણા. એટલે તો નીલમબાગમાં આવીને ફરિયાદ લખાવી ગયા કે અમારા બળદ ચોરાઈ ગયા. 3 મહિના થયા, 4 મહિના થયા, પણ હવે તો રાજા તો છે નહીં. પાછા આવીને કહે છે બાપુ કે ના, બાપુ તો મદ્રાસ છે. ઓ, મારા બળદ ચોરાઈ ગયા ને 3-4 મહિના થઈ ગયા બાપા. કે પણ બાપુ તો મદ્રાસ છે ભાઈ. અને અંતે બાપુ આવશે ક્યારે કે નક્કી નહીં. અને એ માણસે રેલ પકડી, ટ્રેનમાં બેઠો. એ પૂછતા પૂછતા ટ્રેન બદલતા બદલતા અમારા ભાવનગરનો સિહોરનો ખેડૂ છે, દિહોર કે એની આજુબાજુનું ગામ, માફ કરજો કોઈ નામમાં ફેર, કારણ કે આ તરત આમાં ગૂગલમાં નાખો તો નીકળે પાછું. એ મદ્રાસ પહોંચે છે. ચિઠ્ઠી ગઈ કૃષ્ણકુમારસિંહજી પાસે, ભાવનગરના એક ખેડૂ આવ્યા છે આપને મળવા. એટલે મહારાજ આ વાત મેં આ જીતુભાઈ બધા બેઠા હતા, મુખ્યમંત્રી શ્રીને વાત કરી મેં. આ બધા દર્દીલા છે ને, આવી વાતો સાંભળે છે ને, એ પીડાથી પાછા પબ્લિકના કામ કરે છે, એટલે અમને ગમે છે. મારો કહેવાનો અર્થ એ છે, આ વાતો સાંભળે છે. અને આ મેં વાત કરી કે ત્યાં પહોંચ્યા એટલે મહારાજ સાહેબે જ્યાં જોયું કે ફલાણા ભાઈ ભાવનગરના એક ખેડૂ એ મળવા આવ્યા છે, તો મહારાજ સાહેબને શું થયું કે રામેશ્વર બાજુ યાત્રાએ આવ્યા હશે, મૈસૂર કે માં ચામુંડાના દર્શને. અરે બોલાવો બોલાવો. બોલાય, આવો ભાઈ બેસો. હા બાપુ, કામ હતું ભાઈ? યાત્રાએ આવ્યા હતા? યાત્રાએ નથી આવ્યો બાપુ, અમારી યાત્રા તો તું છો, મારો કૃષ્ણકુમાર, અમારો કાનુડો તું છો. જેવી રીતે પાંડવા નામ ધનંજય, વિભૂતિમાં કીધું ને કે હે અર્જુન, પાંડવમાં ધનંજય અર્જુન, તું ઈ જ હું છું. પણ અત્યારે જો કૃષ્ણને પૂછવામાં આવતું હોત આ કાળમાં તો કે ભાવનગર આય કૃષ્ણકુમાર, કૃષ્ણકુમાર હું છું, આવું કૃષ્ણ કહે. કારણ કે એને હંમેશા એવું કીધું કે મારું પ્રજાનું કલ્યાણ કરજો. એટલે ખેડૂત કહે છે કે કામ હતું બાપા? કે ના, કામ નતું બાપુ, હું આપને મળવા આવ્યો છું. 4 મહિના પહેલા નીલમબાગ દરબારમાં હું મારી ફરિયાદ લખાવી ગયો, મારા બળદ ચોરાણા. એને 4 મહિના થઈ ગયા બાપુ. ઓ, 4 મહિના થઈ ગયા? હા બાપુ. કેટલા ના હતા ભાઈ? ત્યારે તો 100-150 રૂપિયા કે એટલા ને. 150 રૂપિયા આપ્યા, આવવા જવાનું ખર્ચી આપી, 25 રૂપિયા માથે વાપરણના આપ્યા, થોડુંક ભાતું કરાવી દીધું કે બાપા થોડુંક આ રસ્તે ભૂખ લાગે તો થોડુંક લઈ લેજો અને આલ્યો લેતા જાઓ. અને પછી ભાવનગર દરબાર એટલું બોલ્યા કે તારા બળદ ક્યારે ચોરાણા? કે બાપુ મને યાદ છે ત્યાં સુધી હું રાતે એકવાર શેલી નિરણ મેં કરી, અને શેલી નિરણ કરી અને હું સૂઈ ગયો, અને પછી ખબર નથી રહી, રાતના ચોરાઈ ગયા. હું સૂતો થો અને ચોર લઈ ગયા. કે તું સૂતો થો ને ચોર લઈ ગયા ને? કે હા. તા ગાંડા, તું તો સૂતો થો ને તારા બળદ ચોરાણા, અમે તો જાગતા થા ને 1800 પાદર પહેલા વહેલા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં અર્પણ કરી દીધા. ભારત માતાના ચરણોમાં પહેલા વહેલા મેં 1800 પાદર આપી દીધા. એટલે બાપુ આ દેશ, એટલે મેં કીધું કે આવા દાખલા, ઈ ભાવેણાની ભૂમિ, અને ઈ ભાવેણાના અમારા જીતુભાઈ છે, ઈ જ ભાવનગરના ધારાસભ્ય, ઈ જ પ્રજાના છૂટાણેલા, અને ચેહર જોગણી માં જગદંબા ઉપર એનો અખૂટ પ્રેમ. અને ત્રીજી વાત એ છે, જગતગુરુજી, આ ગુરુજી આપ બધા બેઠા છો સંતો, આ દેશે જેવો તેવો ભગવાન પસંદ નથી કર્યો. તાકાત છે કોઈને આપણા ભગવાનને ઝાડવે કે લાકડે બાંધીને કોઈ ખીલા મારી દે? રામ રામ કરો સાહેબ. આપણી જોગણી સામું ન જોઈએ કઈ કોઈથી, ભલા માણા ખબર ભરી લે. અને એટલે લખવું પડ્યું આ દેશના કવિઓએ કે હિસાબ સુવાલો નાથિયા રાજ હોયા ભારતે કાયર દે.
બાપ ભારત કાયર દે. આ ધવલભાઈ એ ચહેર જોગણી ધારા કામ કરે. એડવાન્સમાં શુભકામના. આવો દીકુભા આવો. મહેશદાન બાપુ પધારો. ઓલી દીકરી હારે જાય બાકી છે હો. પાછો તમે ભૂલી ન જતા. તમને એમ થાય માયાભાઈ બીજે નહીં. વાહ વાહ અનુભા, ક્યા બાત. અનુભા આજ ગુરુજી આનંદ કેવો આવે કહું. એ હાલ 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 વહી જાય રાત વાટ માને હમણાં પડશે પ્રભા સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ રંગલો હે રંગલો જાનો કાળા દરીને ઘાટ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ રંગનો. કાઠે ના મહીસાગર ને આરે. જય જય મહીસાગર, જય મહીસાગર, જય માં ચહર જોગણી, માં ચહર જોગણી. તારી હાથું તો કામ બધા મેલ્યા હેઠા. એ ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાથું તો કામ બધા મેલ્યા હેઠા. એ તને બરકે તારી જશોદામાં છોડાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ રંગલો હે રંગલો જામો મહીસાગર ને પાર. આ ગુરુજી, આ ગુરુજી. ખમા 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 ખમા. હાય હાય હાય. અને ગુરુજી આ શરીર છે ને એ ભગવાન કૃષ્ણની વાહળી છે. અમારે હિતેશભાઈ જોશી વડોદરા, મૂળ ગામ નાગેહરી, પછી રાજુલા રહેવા આવ્યા. રાજુલાથી પછી અત્યારે વડોદરા રહે છે. એવા અમારા સ્નેહી ભાઈ શ્રી હિતેશભાઈ જોશી, હિતા દાદા, એમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગડાથી બતાવો. સાબાદ. આ શરીર છે ને એ કૃષ્ણની વાહળી જ છે હો. એ અંદરથી પોલા થઈ જાઓ, અંદરથી ખાલી થઈ જાઓ અને પછી ગુરુજી ફૂંક મારે ને, કૃષ્ણમ વંદે જગદગુરુ વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. પછી કાનુડો ફૂંક મારે ને
પછી તમારા જીવનના છિદ્રો ખુલ્લા મૂકી ગયો. તમારે હવે ક્યાં સૂરે વગાડવી નીકી તમારે નહીં, એ તો ઈ ગુરુ કરશે સાહેબ. એટલા શરીર જ છે એ વાહળી છે. એટલે જૂનું ગીત ની એક કડી, એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા વેણ પાછા વળશે નહીં. હે એને ધડનારે, હે એને ધડનારે, હે એને ધડનારે સુરમાં જ બોલી ગઈ મેળે મેળે, મેળે મેળે, હે મેળે મેળે મોરલડી હેલે ચડી, એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, એવી હેલે ચડીને રાગ રેલે ચડી. દેવ રે બાપ ભારત કાયર દે, એક ધારી ત્રિશુળ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. અને જીતુભાઈ અને કેવો ભગવાન, એક બાજુ મહાભારતના શંખ ફુગાઈ ગયા હોય, હાથીઓની કિકરાટીઓ થતી હોય, અનુભા ઘોડાની હણાટીઓ થતી હોય, તલવારની ખખડાટીઓ થતી હોય, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ, એની વચ્ચે મારો મારો ની બલાગુ બોલતી હોય, અને એને અર્જુનને કહે કે હે ધનંજય, હે અર્જુન, यदा यदा हि धर्मस्य ज्ञान निर्भवति भारतम अवयुत्थानां धर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्. सब सुवालो નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે, એક ધારી ત્રિશુળ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. અને આયે પ્રભાશંકર પટણી ભાવનગરના દિવાન, ઈ અમારા ભાવેણા ઠાકુરને કે કૃષ્ણકુમાર આ ધરતી આ છે, આ દેશે જેવો તેવો ભગવાન નથી સ્વીકાર્યો તો જેવો તેવો રાજા નહીં સ્વીકારે, માય કાંગલાને નહીં સ્વીકારે. અને હે દરબાર સાંભળ, હે ભાવેણા ઠાકુર સાંભળ, પ્રભાશંકર પટણી લખે છે, બાપ સપતી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ. મારો સુદામો આવ્યો પવારની પોટલી તાંદુળની પોટલી લઈને આવ્યો તો,
હોનાની નગરીનો દ્વારકાનો રાજા નામ સાંભળીને ગડગડતી દોટ દે અને હોનાના થાળમાં એમ કે ભાઈ તાંદુળની પોટલી મૂકે અને એક બુકડો બીજો બુકડો ભગવાન કૃષ્ણએ માર્યો ને તો પોરબંદરમાં રીધી સીધી ખડી કરી દીધી, કુબેરનો ભંડાર ખાલી કરી નાખ્યો. ગુરુજી નારાયણ એટલો બધો મોજમાં હતો, એ ત્રીજો બુકડો ભરી જાત ને તો હોનાની દ્વારકા દઈ દેવાનો હતો. રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો કે બાયુ પકડો અને આ લહેરમાં આવી ગયો, આગળ નવરિયું થઈ જાવ હાવ. અને રૂક્ષ્મણી હાથ પકડીને કહે છે કે નારાયણ એટલું અમારી હાટું રહેવા ગયો. અને આજ પ્રભાશંકર પટણી ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીની સામે ગાય છે, બોલે છે સપની પુવા માયા આપી દીધું એને પૂરું કુબેર એ મહારાજા મારા ભારતના ભાઈ બંધો કેવા હોય જોઈ લે. સપની પુવા માયા આપી દીધું એને પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કુબેર રાજ. મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો, મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો. પટણી બાબા આ જન્મની અંદર પેશ કરી હું દુઃખમાં ભાગ્યો થાવ રે બાપ, દુઃખમાં ભાગ્યો થાવ. બની શકે તો શાંતિ થાપું નહીં કરવું ના ગાહુડે નામ બતાવો ઉપાય કોઈ એવો આવું દુઃખે ભાગ્યા જેવો, બતાવો ઉપાય કોઈ એવો આવું દુઃખ ભાગ્યા જેવો. પણ સાવતુ વાળો નથી આ રાજો ભારત કાયર દેવ રે બાપ, ભારત કાયર દેવ. એક ધારી ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના તો બલિદાન છે, ગીતાનાય પાઠ કીધા છે, ધીંગાણાના તો બલિદાન છે, ગીતાનાય પાઠ કીધા છે. એ બાદ ગીત તો પૂરું થઈ ગયું, પણ આ મિત્રો ઉભા છે એટલે એક કડી જાવું રે ગડવૈયા ઠાકોરજી નથી થાવું, ગડવૈયા રે ઠાકોરજી નથી થાવું. ધડધી ગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ગડવૈયા ઠાકોરજી નથી થાવું, ગડવૈયા રે ઠાકોરજી નથી થાવું. જાપમાં વાઘામાં નથી બેઠલાવો, બેઠડે બાપના મોઢાના ભાઈ
કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી ધામ ઘડવૈયા મારે ઠાકોરજી નથી ધામ